સડનલી વિચાર આવ્યો કે મમ્મી અમદાવાદ જાય છે ને તો આવું કંઈક લેટર વેટર લખીને મોકલાવું એમ દીપ માટે. માસી છે ને હું લવ લેટર લખતી હતી ને એ જોઈ ગયા. અત્યારે અમે આવી ગયા છીએ બોપલ એક પ્રમોશન શૂટ માટે. જેવી રીતે તમે જોઈ શકો છો આ બંને બાધા છે. ઘરે આવતા હોત સીધા આના બાપુજીને ચશ્મા ઉઠાઈ લીધા. દાદા ગામડે વહી જવું જોઈએ, ગરમી સહન ન થાય એની. ગરમી સહન નહીં પણ હવે દાદી એકલા હે ને એની ઉપાધિ. બાકી દાદાને ટેન્શન શું બનાવ્યું છે દીદાદી? ગ્રીન ગોટાળો તમને ભાવે છે ને, ચીઝ વાળો ને એવું બધું ભાઈ ને મસ્ત. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ વ્લોગમાં વેલકમ છે. કેમ છો બધા? હોપ સો બધા મજામાં હશો. એટલે અત્યારે હું હર્ષિલ પપ્પા જ ઘરમાં છીએ. મમ્મી ગઈ છે સુરત સ્ફૂર્તિલાસ સુરતમાં આવવા નીકળી ગઈ. મને મોટામાં સુરત બોલોમાં. ઓકે, તો બસ જમવાનું તો અત્યારે બહાર હું હર્ષિલ ઇડલી ખાવા જઈએ છીએ અને પપ્પાનું લઈને આવવાનું છે. એમ ખાવાનું ઈચ્છા નથી પણ તોય કદાચ અમે કંઈક ને કંઈક લેતા જ આવશું. હર્ષિલભાઈ બેઠા છે અને બહાર જો કામ ચાલુ છે, અવાજ આવે છે એનો. હર્ષિલભાઈ મજામાં? પપ્પા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા બોલો. બસ જો ગરમી ભૂકા નીકળે છે, તબિયત લૂઝ થતી જાય છે. તો તમારું કંઈક સાદું ખાવાનું લેતા આવીએ. બોલો. કોઈ વસ્તુ નથી લાવવા. દાલ પકવાન લેતા ના દાલ લોકોને સાદા કહેવાય. દાળ આપણે ફૂલ ડીશ ગુજરાતી થાળી લેતા આવીએ. સોસિયો મંગાઈને અત્યારે પી લઈ. ઓછું તો લેતા આવશું અમે. આવીને પતી ગઈ છે. ત્યાં પતી ગઈ છે ને કાન્યો કરતું પતી ગઈ છે. નથી? અમે લેતા આવશું ને પણ રિટર્નમાં લેતા આવીશું કે બરાબર. મમ્મીની ટિકિટ બુક કરી નાખી રાત. આવી ગયો મેસેજ માં. ચાલો, મસ્ત તમે- બસ હતી. ચાલો તમે જઈએ જમવા માટે. બસ એ આ બાજુ મત કાઢો, આ બાજુ મત કાઢો. નહીં, અલગ હોય એવું તો કાઢો ને પૂછો. થેન્ક યુ. એટલે હું એક છે ને હું લખીશ, પછી આ હું બીજું વાળીશ, પછી આવા દઈશ, પછી બીજું લખીશ. અરે વાંધો નહીં એમ અમાન્ય બોલવાનું મને ચાલુ છે. એમાં નો લેવાનું. મને હવે તો તું ગયો, હવે તો કોઈ ચાન્સ નથી કે કટ થાય સીન. ઓકે, તો મને આપી દીધા છે મસ્ત મજાના 2 પેજ. એમાંથી છે ને ટ્રાયલ બેઝ પર હું પહેલાં એક પેજમાં હું કંઈક લખીશ, કેમ કે મેં ક્યારે છે ને આવી રીતે લેટર વેટર લખ્યા નથી, ફર્સ્ટ ટાઈમ લખું છું. અને એ પણ મને સડનલી વિચાર આવ્યો કે મમ્મી અમદાવાદ જાય છે ને તો આવું કંઈક લેટર વેટર લખીને મોકલાવું એમ દીપ માટે. તો આવું કંઈક અખતરો અત્યારે હું કરવા જઈ રહી છું. તો જોઉં કે હું શું એમાં લખી શકું છું, કેમ કે મને કંઈ એવું લખતા આવડતું નથી. તો જોઈએ. તો જો હું કહેતી હતી ને કે શું લખવાનું છે મને ખબર નથી અને મને લખતા મતલબ એવું કંઈ ખ્યાલ નથી, પણ તો બી 2 પેજ ભરાઈ ગયા છે. આ સાઈડ છે પણ હું નહીં બતાવું. તો નાના કરતાં પણ 2 પેજ ભરાઈ ગયા છે. હજી એવી ઈચ્છા થાય છે કે હજી 2-3 પેજ લખી દઉં, પણ ઇનફ છે. હવે ફોન કરીને કહી દઈશ બાકીનું. માસી છે ને હું લવ લેટર લખતી હતી ને એ જોઈ ગયા. ત્યારના મને જ જોવે છે. પેલા અમારે આવું હતું, અત્યારે નથી ને એટલે નવીન લાગે. તો હું લખું છું એ સારું કહેવાય કે સારું કહેવાય. સારું કહેવાય. તો 3 પાનાની લખી છે મેં. અમે પેલા કેટલું ઓલું કરતા તે હું અમારે લવ લેટર તો ન વસા હોય એટલે તમે સિસ્ટમ આવી હતી તે. તો આ જૂની તો સિસ્ટમ છે હવે લેટર લખવાવાળી. તો તમે નહોતા લખ્યા લેટર આસાને, તો તમે શું કરતા? ફોન આવતો કે પછી બીજું શું કરતા? કાંઈ નહીં, બીજું તો હું આવે ત્યારે મળવા આવે ઘરે અમારી. બાકી અત્યારે હે માસી હું બીજું શું કરતા તમે? કાર્ડ વાળા જો આપતા નહીં? અમારે દિવાળી કાર્ડ આવે અમે તો બર્થડે ન હોય ને અહીંયા, બર્થડે માં ન મળવી તો અમને મળે. સ્કૂલમાં અમને આવું દેતા. હે સ્કૂલમાં અમને આવું બધા દેતા. ઓહ, તો અમારે આવતું દિવાળી તો કાર્ડ. બર્થડે કાર્ડ આવે તો બર્થડે ની કાર્ડ ને ગિફ્ટ ને બધું કુરિયર માં આવતું તો. વાહ, એટલે ત્યારે ગિફ્ટ ને કાર્ડ ને બધું કુરિયર માં આવતું હતું ખરા? હા. માણસ આવે કે ના આવે? હા ઓકે.
ઓકે બર્થડે માં આવી જતો એટલે માસા ધ્યાન તો રાખતા હતા ને આવું બધું રાખતા હતા. સારી વાત છે. આજની તારીખમાં રાખે છે બર્થડેમાં રાખે છે. શું કરો બર્થડેમાં હું ઉજવતી જ નથી. એ ઉજવવાનું એવું નહીં આવું કાર્ડ ને ગિફ્ટ વાળું હવે કઈ નહીં, હવે પૂરું થઈ ગયું. મને ને અત્યારે કંઈક એક્સપ્રેશન આપ્યા પણ મેં બાજુ કેમેરો લીધો ને ત્યાં ફેરવાઈ ગયું મોઢું ભાઈનું. હે મનન એને તો હજી એને કપડાં ગોતવાના છે પર્પલ કલરના. પર્પલ કલરના કપડાં એને મેચિંગ ગોતવાનું છે. કોક સારે હે કોકનું મેચિંગ ગોતવાનું છે. હા કોકની સાથે એને મેચિંગ કરવાનું છે. પણ એને જ કે ને કલર બીજો કરી નાખે. હા એની પાસે બદલાવી દે. હા માસા મારશે તમને બેન તો મારશે મને લેશે અને માસીને લેશે કેમ કે માસી માસી બેઠા છે એમ હા. કે હે. તો હું કાંઈ નથી બોલી હું કાંઈ નથી બોલી હું તો માસી જો જાઉં છું. તમે બધાય છે. હું જાઉં. માસીએ ગેરંટી મૂકી દીધી ભાઈ હું તો છું જ નહીં અહીંયા હુંય નથી હાલો તો જે રિયાલિટી હતી કે તો હુંય નથી બાય બાય કોઈ નથી. આ તો મને ખાલી કીધું હતું. જો નાના કરતાં લખાઈ તો ગયું જ છે શું છે એ દીપ જોશા અને એમાં છે ને આ સ્પ્રે નાખું હવે સ્પ્રેનો એવો સીન છે ને કે હું જ્યારે અમદાવાદથી અહીંયા આવીને હમણાં લાસ્ટ ટાઈમ તો મારો જે સ્પ્રે હતો ને એ દીપે લઈ લીધો અને આ દીપનો છે ને એણે મને આપી દીધો. હવે અમારો કોમન છે એમાં મેલ ફિમેલ એવું કંઈ નથી તમે બંને યુઝ કરી શકીએ એમ છે એટલે હું લઈ આવી તો આને આમાં છાંટી દઈએ. હા હા મને સ્મેલ કરતો આવે છે સ્મેલ મસ્ત આવે છે ને ઓકે ચલો ડન અને એને મૂકી દઉં છું મમ્મીના પર્સમાં. તારા માટે ચલો ચલો ફૂલ ગરમી થઈ ગઈ. તો મમ્મીની ટ્રીટમેન્ટ પતી ગઈ છે જેવી રીતે તમે લોકોએ વિડીયોમાં જોયું અને આવી ગયો છે ધ્રુવ અમને લેવા માટે પણ ધ્રુવ લઈ આવ્યો છે સિકંજી પીવા માટે ગરમીની. હે તડકો કેટલો હવે તો પીવી જ પડે ને આમાં. સાચી વાત છે. હું મમ્મી કેવી લાગે છે સુરતની ગરમી અમદાવાદની કમ્પેરમાં? થોડીક ઓછી ને? હા સાચી વાત છે. શરબત છે ને? થેન્ક યુ. તો મારું શરબત આવી ગયું છે મસ્ત મજાનું લીંબુ શરબત આવી ગયું છે મારું. હા મેં એ જ કીધું ધ્રુવને મેં કીધું કે એમના માટે પાર્સલ લઈ લઈશું આપણે. મજા આવી? બાપા દઈ જાજો. પાછા દઈ જજો. તું રાખજે કાલ તાર પીવા થાય તું ભાણ્યો છો નાનો છો હું પાછી થાવ માં આવતા ઈ તમે અમદાવાદ જઈને તમે ખવડાવી દેજો. તો જો જેવી રીતે તમે જોઈ શકો છો આ બંને બાદા છે. આપ્યા 200 રૂપિયા લઈ લે પાછા દઈ જજો. ના એને નથી દેવાના ધ્રુવ રવા દે ધ્રુવ એ ધ્રુવ રવા દે તારે ના હોય રવા દે તું કમાન ત્યારે પીવડાવજે ખવડાવજે અત્યારે મૂકી દે. બોલો મારા દે. 200 મારા આ તમે 20 દઈ દો. 200 મારા આ તો કઈ નહીં રાખો. હું મનન ને દઈ દે આ જો આ ધ્રુવ ધમકી આપે છે અમને ઘરા કે ધમકી ક્યાં દીધી? એવું કઈ ડરવાનું નહીં હા ધમકી ના દેવાય ધ્રુવ. અમારે દરરોજ આવે જ છે. તું આવજે ને તમ તારે એ ભાઈને બી ખબર છે નાના હોય ને નાના એ ના દેવાય મોટા એ દેવાય. એવું હોય. માસી થાવ મોટા ભાઈ દઈ દે. કમાઈ પછી અપાય ને ભાઈ હે મહેમાનને ખવડાવો. મહેમાન નહીં મોટા બોલાવવું પડે ને, જોયું? બસ. પણ એને સગા માસી છે માસી દે પણ એ છોકરો કમાતો નથી હજી કમાઈ પછી ખવડાવાય ને તો હવે લઈ લઉં હજી તો ભણવાનું ભાઈ તું એનું નિકોલ હાલો. અત્યારે અમે આવી ગયા છીએ બોપલ એક પ્રમોશન શૂટ માટે અને
અત્યારે કાળઝાળ ગરમીમાં 45 ડિગ્રી ટેમ્પરેચરમાં શૂટ કરી રહ્યા છીએ. ભાઈને જોતો તો સ્ટ્રીટ ફૂડ સીન, તો એના માટે આવી ગયા છીએ. ચલો મળીએ. અમે આવી ગયા છે ઘરે અને આ માણસ જો અને આ માણસ જો એ હું નથી. કેવું લાગ્યું? ઠંડુ લાગ્યું. હલો ઊભા થાવ. દિલો સિકંજી ઠંડી ઠંડી. કેવા બેઠા જો તો કુલર આગળ બે. હાજો ધ્રુવ. એ રીવા રીવા ઓય આવ અહીંયા આવ. તું અહીંયા આવ. બાય. હમણાં ભાગશે ને તો પડશે. દુપટ્ટો પગમાં આવશે ને તો. આ તો કેવી ઊભી રહી ગઈ, હલતી નથી. એને મજા આવતી લાગે છે. શું કરે દ્રિયા તું અંદર? કેવી ઊભી રહી ગઈ? તો ભાભી પાછળ કંઈક કાર્યક્રમ શરૂ છે. પાછું ઓડાવડ્યું કે અંધારું પડે છે. હજી ઓઢાવો એમ કેજો તો. હવે નહીં ઓઢાવવાનું તને. એને માર દે તો રીવા. આને માર દે તો. એને મારી દે એમ. મારે ને. તમે બોલાવો તો મમ્મી, તમે કહો તો હું આપું. એ ધ્રુવ પાસેથી જ જોઈએ છે. મારો એ જતી રહી. એ રીવા રીવા શું ખાય તું? મને આપ. લાવ, મને જોઈએ છે. એ આપ. કેવું કરે જો તો? આપ તો મને. લાવ, મારે ખાવું છે. એને જેવી તો બધા નચવે ને, એવી નચવે છો. વાહ વાહ છોકરી વાહ. નથી જોતું હવે, ખાવ. કેવું છે? કેવું લાગે? કેવું લાગે? હા મને નહીં ખાવું, નહીં ખાવું મારે. તું ખા હવે. મને નહીં ખાવું. આ ક્યાં ચડ્યા જો તો? શું કરવા ચડ્યા ઉપર? કોને લઈ જાવ? મમ્મી ને. હા પણ શરબત લઈને આવ્યા જો ઉપરથી. થેન્ક યુ. રીવાન પીવાનું છે? લે લે ઓય લે. એ મોડું કેવું કરે જો લે. એ ઊભી થઈ હો લેવા. તે આપ્યું તું મને? તે ટમેટો આપ્યું તું? નથી આપવું હવે. ટમેટો આપ્યું તું તે મને? ન દેતા હું 1 મિનિટ. ન દે. ન દો ને 1 મિનિટ. ન દો ને. જોવું છે શું કરે. રોવે કે શું કરે છે.
તો બાટલો ન દે એમ કહો. લે આટલા બહુ હોય મને કહો ઓય. પતી આવે આજ એ ટકો. દઈ દો અમાર ન જોઈએ ટાટા આવજો બાય કારભારી ખાવાનું બની ન જાય ને ત્યાં સુધી આવતી નહીં હો ને ખબર પડી તને કહું છું જાઓ હાલો હાલો જાઓ હવે ટાટા તો જો હવે મેં બધું પાલક અહીંયા સુધારી દીધું છે વઢેલું ગટેલું મમ્મી કરે છે છેલ્લું થોડા થોડામાંથી વીણે છે મનનભાઈ ખબર નહીં શું કરે છે હું જાઉં છું કિચનમાં આગળનું કામ વધારવા માટે શું બનાવીએ છીએ આપણે ગોટાળો ગ્રીન ગોટાળો પાલકવાળો હા ગ્રીન ગોટાળો માસ્ટર શેફ ધીરાજબેન પદ્માણી હા હો ક્યાં વનન સાચી દી ખબર કેમ વનન અમે તો ખાઈ લીધો તમે નથી ખાતો અમે લોકો પાછા ખાવાના કાંદા અને લસણ વગરનું એટલે હવે ખબર નહીં લસણ નાખ્યું તો લીલું લસણ જાદુ નાખ્યું લીલું લસણ નાખ્યું તું મસ્ત મજાનું સ્વાદ એનો જ આવે હા બહુ મસ્ત લાગે હવે આમાં તો કઈ આપણે એક કામ કરીએ ઘરેથી ગ્રીન ગોટાળો બનાવી લઈએ બહારથી લીલું લસણ લઈ લઈએ નીચે કાપી દઈએ અને ઘરના ગેટની બહાર ઉભા રહીને ખાઈ લઈએ તો થાય ને માસી હે શેરીન બારે કેમ એટલું બધું ગેટ ઘરની બહાર તમે ઘરમાં ના પાડી હતી હા અગાસી પર તો ચાલે ને માસી કે બી આ ઘરની પ્રોપર્ટીમાં આવે આપણે ઓનલાઈન વઈ જાવ ધાબે હા તો જવાય જવું હોય તો હા તો જશું એ રીવા પેંડાનો ડબ્બો રીવા લાવી હતી ગામડાના પેંડા દેશી માવાના જો હા મેં કીધું આ ડબ્બો કેનો રીવા લઈને આવી તો હું ખોલું છું તે પેંડા લઈને હા મરચી તમે ખમી શકો એટલી મારે તીખું ખાઈ નાખશું અમે ખાઈ લેશું મમ્મી નહીં ખાયા કે પણ લગભગ વધારે તીખું એને બીક જ નહીં લાગતી જોયા કરે પગે પકડી વાહ અરે વાહ કેતો રીવા રીવા કેતો અરે વાહ બધું કેવું દેખાય છે રીવા ઊંધું ઊંધું દેખાય છે મજા આવે જો તો અરે વાહ ટીંગલી ઓછી એને ઊંધું થાવું છે આલે ઊંધી 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 ખાવા ખાવા તને કઈ દેખાય જ નહીં ચલો તો ઘરે આવી ગયા છીએ વાગ્યા છે 7:30 અને જો અમે જે મેચ જોવા ગયા હતા ને એ વિડીયો મૂકી દીધો છે કિતર ગયા રે બાપુ યેરા લાખો લોકોના દિલ તૂટ્યા છે આરસીબી આવ્યું ને એનું અરે ભાઈ કિતની એડ આવી ગઈ આવી રહી આ બ્લોગ આવી ગયો છે ઓકે તો ના જોયો હોય જોઈ આવજો અને અમદાવાદમાં અત્યારે એટલી ગરમી છે ને કે તે 7 વાગે હું ને પપ્પા ગયા હતા કામ માટે ટુ વ્હીલિંગ ગયા તો આખું મોઢું છે આખું બળવા લાગે એટલો ગરમ પવન હજુ 7 સાડા 7 આવે છે વિચારો કેવી ગરમી છે સાથે ઠંડુ થઈ જવું જોઈએ સુરતમાં એ સારું છે કે રાતે ઠંડુ થઈ જાય છે અમદાવાદમાં તો 24 કલાક ગરમ માથું ફાટી જાય અસલભાઈ અત્યારે શોર્ટ વગર બેઠા છે બેઠા છે હે હવે રાતે જમવાનો શું પ્રોગ્રામ છે કયો દાઢી બાકી વધારી તમે હવે જોરદાર લાગે પપ્પા હર્ષિલને કહ્યું ને તો હર્ષિલ બી જાય એવું લાગે ખીજાણ આવે ને તો હર્ષિલને દેખાડે એમ નથી કારણ કે હર્ષિલભાઈ શોર્ટ વગર બેઠા છે મમ્મીને કેટલા ફોન કર્યા આજે 400-500 ફોન મમ્મીની મેં ન ખાધું તોય મેં કીધું આ મેં ખાઈ લીધું હું રાતે ટિકિટ બુક થઈ ગઈ છે તો હવે 12 વાગે 11:30 બસ છે મમ્મીની સુરતથી અમદાવાદ આંખો વળવા લાગી મને ગરમીની ચલો ત્યારે હું નસલ જઈએ છીએ દાદાને મળવા માટે દાદા જાય છે ગામડે ઘરે આવતા હોત સીધા આના બાપુજીના ચશ્મા અઠાઈ લીધા મારા દાદા ગામડે વહી જવું છે હા બસ ગરમી સહન ન થાય એની ઘરની ખબર નહીં પણ હવે ઘર દાદી એકલા હે ને એની ઉપાધિ બાકી થાય. દાદાને ટેન્શન હા. દાદા એસીમાં જ શું કેવું તમારે
ગરમી એ ભૂકા કાઢે. આજ 47 ડિગ્રી છે, 46 ઉપર. આજે હું 7:30 બહાર નીકળ્યો ને તોય ગરમ ગરમ પવન વાતો હતો મોઢા ઉપર. સિટીમાં પોલીસ વાળા પકડે છે, હા. એ આધાર કાર્ડ માગે, પછી આધાર કાર્ડ ઉપરથી જોવે તમારી બર્થ ડેટ કઈ છે. 50 ઉપર હોય ને એટલે એમ કે બીજી આ વખતે જવા દે છે, બીજી વખતે પકડાતા નહીં નકર દંડ થાય એમ. એવું? 1 થી 4 બહાર નહીં નીકળવાનું. 50 પ્લસ હોય ને એટલે 1 થી 4 બહાર નહીં નીકળવાનું. તો મને તમારું આધાર કાર્ડ આપી દેજો. હમણાં એક વિડીયો જોયો તો આમ ગાડીની સીટ ઉપર પાપડ મૂકે ને તો પાપડ છે. એ રાજકોટનો એ તો હતો. ખોટો વિડીયો છે. ખોટો વિડીયો હતો. એ પાપડ શેકેલો હતો. એક ધારો શેકેલો બતાવે છે. ખોટો વિડીયો છે. તો શું કેવું તમારું સાહેબ આના ઉપર? ગરમી બહુ જ વધારે છે. બહુ વધારે છે ને? નીકળવાનું જ નહીં લોકોને. અને રામ વગર છે ને ખોટું ઘરની બહાર નીકળવાનું નહીં, રિસ્ક નહીં લેવાનું. 1 થી 4 ખોટું ઘરમાં જ તમને લોકોને રહેવાનું. ડિહાઇડ્રેશન થઈ જાય ને તો ખોટા ઝાડા થઈ જાય ખોટા. લૂઝ મોશન ડાયરિયા થઈ જાય. થઈ ગયા હા. હતા. રાત થઈ ગયા હા, દવાખાને લઈ જવા પડ્યો હતો. હે? લગભગ 15-20 વાર કીટ દીએ હોય છે. વ્યુઅર પડી ગયો તો? રેકોર્ડ બ્રેક કર્યો. હા. જો ઘરે કોણ કોણ બીમાર હતા ખબર છે? મને ઝાડા, આને ઝાડા, તાર બાપુને ઝાડા, દાદાને ઝાડા. ખાલી એક અબલો ઝાડો હતો. અબલો ક્યાં ગયો અબલો? અહીંયાના ચપ્પલ અવોઇડ કરો બહાર જવાનું. બીજું શું હોય તડકામાં? બધા viewers તમારા ઘરમાં કેમ એવું થયું? પાણી બગડ્યું એટલે? ના પાણી તો નથી ભાઈ યાર. અહીંયા નહીં, ડીમાર્ટ પાસે ઓલો મારો ફ્રેન્ડ રહે છે ને તેને ઘરે એવું જ છે. એ તો વાપરવાનું નથી થઈ ગયા. હા, એટલે પાણી ગરમીના લીધે. ગરમીને લીધે થઈ જાય. ગરમીના હિસાબે તમે ઠંડુ પાણી પીવો ને એટલે અંદર ગેસ થાય. ઠંડા પાણીનો ગેસ થાય ને એના હિસાબે તમને પેટમાં દુખે, વીટ આવે, ચૂક આવે, એવું થાય. સાચી વાત. એટલે ઠંડુ પાણી બહુ નહીં પીવાનું. ગરમ હોય. ઠંડુ દાદા પાણી ગરમ હોય. ગામડે જાવ ધ્યાન રાખજો. હા, હા. ત્યાં તો ક્યાં એટલી બધી ગરમી નહીં. ત્યાં તો ઠંડુ હોય. ત્યાં તો દાદાને ઇનબિલ્ડ એસી આપેલું છે. ત્યાં બહાર નીકળવાનું ને બા હે ને બા ઠંડક આપ દાદા શબ્દોથી ઠંડક આપશે. શું બનાવે મમ્મી? મુખ્ય ઢોકળા બનાવે છે. બાપુ ના કરે છો તો હવે આપણે આવ્યા ને કેદી આવ્યા? અભિભાઈ બાથરૂમની બહાર નથી નીકળતા. અંદરના સ્લીપર ધોવે છે, ફ્લિપ ફ્લોપ. પાછું લઈ જા, પાણી કાઢે છે. ઓલે એવું જ અર્શિલો બેઠો છે, દીકરો બેઠો છે. અમારે તો કે અમે તો શું બને દિરાવી? ગ્રીન ગોટાળો ગ્રીન ગોટાળો. ગ્રીન બની ગયો. જો ના એ પંજાબી સબ્જીમાં આવે માસા. માસા જો દંડવત કરે છે ભગવાનને. હે માસા? જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. અને અહીંયા બની ગયો છે ગોટાળો, ગ્રીન ગોટાળો. હીરાવી શું બનાવે છે? શીરો સોજીનો. હીરો મને બહુ ભાવે હા. મારી તમારા માટે માટે જ બનાવું છું. હા એમ હું કેજો પાછળથી માસી. શું કહેશો તું? હું નથી ભાવતું એમ કે તમને. મમ્મી એમ કે ઓલા બધા કે હું ને તારા માસાને નથી ભાવ. સારું મને તો- બધું ભાવવું જોઈએ કા માસા? મને તો કોઈ કાકરા વઘારીને આપે ને તોય સગળી કાકરા કાઢી નાખો. ને લાવવા માંડી આવી ને કે જે નહીં આવતી. આવે છે થોડી થોડી. હું ગરમ પાણી નાખશે, દૂધ નાખશે. નહીં દૂધ એકલું દૂધ. દૂધ ઠંડુ હોય પણ. ચાલશે ડોન્ટ વરી. કે પેલી વખત નથી બનાવતી કા હીરાવી? પણ દૂધ આપજો ને આ પછી એટલે ફટાફટ દૂધ નાખો. પણ મને કઈ વસ્તુ ખબર નથી બરાબર. તમે મને કહી દો ને તો હું લઈ લઉં બધી. હું તો નાખ મને એક જ વસ્તુ ખબર હતી કે માસી છે ને આ સોજીનો ડબ્બો ફ્રીઝરમાં મૂક્યો હતો બરફના ખાનામાં. છે પાછું ના 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 હું તો મમ્મીનું કહ્યું. મમ્મી આવું જ કરે ને, બે બેનો હરખા. તો શું છે તારા માસીમાં કેટલા આવેલા છે ને પર્સન્ટ? પણ મને એ કમેન્ટમાં કહેજો કે સોજ જેવી વસ્તુ ફ્રીઝમાં મૂકે તો બરાબર છે, ફ્રીઝરમાં બરફવાળા ખાનામાં કોણ મૂકે છે? એ પણ તારા ના- માસી ખરાબ ન થાય. પણ ફ્રીઝમાં મુકાય. ફ્રીઝર લસકા થઈ જાય. ને ઈડું પડી જાય તરત. હા એ પડે મને ખબર છે, એટલે જ કહું છું કે બરફના ખાનામાં મેં કોઈ દિવસ નહીં જોયું. જોયું જ પણ આજે ના મેં અમદાવાદમાં જોયું હતું. મમ્મી હું ખુદ ત્યાંથી જ અહીં આવ્યું હોય ને. ડીઝલનું ખાનું મોટું છે તો ક્યાંક યુઝ તો કરો ને. શું કરવું? મોટા બેન છે નાના બેન શીખામણ ન આપી. એવું છે માસી. મેલે જશે. હવે એને પૂછું જાઉં. હું પાછો કહું. એટલે એકબીજા પર ઢોળે છે. પછી હા. સુમી માસી કહે છે કે આ તો મારે આગળથી આવ્યું. હા એ પછી એમ આપણે કે હવે ક્યાં તો સાસુમાં તો ભાઈ મારા વહી ગયા છે એટલે ત્યાં કોને કેમ પૂછશું? પૂછવા જાઉં? પછી કોને પૂછવા જવું? હા. કાંઈ વાંધો નહીં. ઈ તો ન મુકતા પાતો છે ને 100 ગ્રામ લઈ કે 100 ગ્રામ આલા તો લઈએ દુકાનેથી. આની દુકાન હતી. એટલે સ્ટોક ના કરે એમ. મહેમાન આવે ને એટલે તાજે હવે સ્મેલ આવી હીરાવી. આવી ને. જો તારી શીખાણ દીધી દૂધ કે એટલે હું નાખી દઈ. એય, ઓલા મટન એને નાખવા દીધી હો ભાઈ બેહાડી. તું નહીં નાખતી તારે દૂધ નથી નાખવું એ નાખશે. જો હું કહીશ માસા તમને
બોકરી સખી એ આપણે એમાં હાલે જ નહીં. સારું તાર માસી નગર હું હોય તો સીધો આંસકો મારત હે મને દીધું હોત તો સીધો આંસકો જ મારત આલ્યો નાખો એમ આ ધીરાની સાસની બોકડી નથી ને હે ભૂલમાં છાશ નહીં આવે છે ને મને અમે દૂધ જ નાખી એમને આ સાસ નથી ને હે માસી હો આ ભૂલમાં છાશ નથી આપી દીધી ને ના ના દૂધ છે તો વાંધો નહીં. ટેસ્ટ કરીને પણ એ તમને થોડી વારમાં ખબર પડી જશે તારા આપણે આમાં છે ને સાઈડ ભરવી છે. તારા સસરાને તમે દૂધ સાસ નાખો છો નહીં, અમે આમાં ભરવી છે. તમે મને ઊંધી નથી આપી દીધી બોગરી ના ના આ બોકરી ભરવી છે અમે કવાલીમાં દૂધ આ શું બનાવ્યું છે ધીરાવી ગ્રીન ગોટાળો તમને ભાવે છે ને ચીઝ વાળો ને એવું બધું એવું મને માસીએ કીધું મસ્ત છે હે મસ્ત છે આપણે પેલો કામરેજ ખાધો તો ખબર નથી જેવો છે એવો છે રોટલી ખાવીશ તો ભાઈઓ ને મસ્ત એટલે. તો વાંધો નહીં તો મારી મહેનત સફળ ગઈ તમને ભાઈવું તો કેમ કે આપણે ખાવાનો ટોપિક સવારનો ચાલતો હતો ભૂંગળા બટાકા કરતા મને મજા આવે છે પેલું સવારનો ટોપિક ચાલતો હતો ખાવાનો શું ખાવું હાલ પછી મારું અધૂરું રહી જાય કા પૂરું મારે કરવું પડશે તો બ્રેડ કઈ જોશે ને ફ્રેન્કી આવ્યું, ઘડી ચીઝ વગર. બે રેવા છે ને લે ને મૂકી દે હાલો, બધા બેસી જાય, ઓલા બોલાય. તમે તીખું ખાઓ છો માસા ફૂલ ફૂલ તીખું ખાઓ છો આ તીખું લાગ્યું ના વાંધો નહીં મસ્ત ટેસ્ટી છે તો વાંધો નહીં કેવો ટેસ્ટ આવ્યો અમારે જૈનમાં પણ જે આવો ટેસ્ટ લીધો સારું કહેવાય હા. એટલે કાંદા લસણ વગર આવું તમે પહેલી વાર બનાવ્યું કે મેં કોઈ કે દિવસ પહેલી વાર બનાવું છું, બને એવો તો તો માસી કે બને. પેલો કાંદા લસણ કે મમ્મી આવું બનશે, મેં કીધું બનશે ને તો આ તમને આદુની ફૂલ નાખીને એટલે બનશે સારું બને સોમનાથના મંદિરમાં જા કાંદા લસણ ન હોય તો મસ્ત મજા નથી આવતી મેં ખાધું જ નથી કોઈ દિવસ આવ્યું આપણી સાથે અત્યારથી ના રહ્યા, ગરમીમાં છે ને આ ન શેક બી નડે કરતા નહીં. કેમ? હું અને હર્ષિલ જતા હતા જમવા અને પડી ગયું પંચર એટલે કાલે સ્ટેશન જઈને છે ને પ્રોબ્લેમ થવાની છે શું થયું છે કિલ્લી ખરી ગઈ છે જો અહીંયા. ક્યાં 2 કિલ્લી ખરી ગઈ છે. આ પંચર પડી ગયું પંચર હા હર્ષિલિયા પંચર પડી ગયું માહિતી હવા દે છે. ભૂખ લાગી મને તો હીરાએ ગોટાળો બનાવ્યો બહુ મસ્ત મજા આવી ગઈ ડીશ ખાલી કરી નાખી સાટી ગયા હું ખાઈ ડીશ સાટી ગયા હસો ડાંગરી એટલો સરસ બનાવ્યો ધીરે ચાઈજાનો શીરો એટલો હોય તો નાની ઉપરથી ખબર પડી જાય એનીથી કેવો આને બંધન ખાઈ જાય, એટલો આટલા ખાવાવાળા હતા એમાં આ કેવો અરે ખવાવાળો. રીવાએ આમ આ ખાવામાં દોડવામાં પેલી સાજ પણ હે રીવા? મજા આવી ગઈ કે ગોટાળો ખાવાનું કે? અરે વાહ આ તો ખાવામાં મને ગમે. ખુશ થઈ ગયા કે ના? ખુશ થઈ ગયા રીવા. 2 મંથ્સ દેવાંગી થેન્ક યુ આના માટે આજ તો સુમી માસી બી મળી ગયા ભૂલમાં તો છે કોયલાન ઝારો કેવું હા તો હું ગા તો ખરો પણ આમ દૂર ઉભા રહીને ગાવું પડે તો વિડીયોમાં આવે ને વિડીયોમાં કેમ આવતું તો અહીંયા નીચે ઉભા રહી જાય તો તને વિડીયોમાં લઈ લો તો તને કોણ શીખવાડે ને કે ગા જે પાછું હરખું શીખીને આવ જા દેવાંગીને કે હરખું શીખવાડે જા ચલો તો આવી ગયું ઘરે અને થોડી કમેન્ટ વાંચી લઈએ તો ફર્સ્ટ છે તાપા મુકેશ 9898 આજના ટાઇટલ જેવું કંઈક થયું કાલે યુટ્યુબમાં ડૂક્યા કરીને ઘણાના દિલ તૂટ્યા સખત ગરમી છે બ્લોગ ના મૂકો તો અપડેટ આપતા હોય છે જય શ્રી કૃષ્ણ યસ કાલ બ્લોગ નહોતો મૂક્યો આઈનો ઘણા લોકોએ વેઇટ કર્યો હશે અપડેટ આપવાનું પણ રહી ગયું હતું નહીં તો હું અપડેટ આપી દઉં છું કે આજ બ્લોગ નહીં આવે તો વેઇટ ના કરતા પણ એના માટે સોરી નેક્સ્ટ ટાઈમ આ રીતનું નહીં થાય બ્લોગ તો આવશે જ જો નહીં આવે તો હું અપડેટ આપી દઈશ ફાઇનલ છે બટ આપણા રેગ્યુલર બ્લોગ્સ મારી મેક્સિમમ ટ્રાય હશે કે ડેઈલી આવતા જ રહેશે ઓકે અને થેન્ક યુ સો મચ તમારો પ્રેમ છે એટલે જ કે તમે બ્લોગ ના આવ્યો હોય તો યુટ્યુબમાં આવીને ચેક કરો છો કે બ્લોગ આવ્યો કે નહીં એટલે પ્રાઉડ ઓન મી ઓકે સેકન્ડ કમેન્ટ છે ઉર્મિલા પાથર 7997 તો એ નામ કંઈક અલગ રીડ કર્યું હોય તો અમે આજ 2 દિવસથી યુટ્યુબ પર ચક્કર લગાવીએ કે બ્લોગ આવી ગયો હશે પણ અમે પણ સમજી શકીએ કે તમારે વર્ક હોય પણ સિરિયલની જેમ તમારા બ્લોગ જોવાની ડેઈલી આદત પડી ગઈ છે યસ હું એ સમજુ છું કે તમને એક આદત પડી ગઈ
છે. એટલા માટે જ હું છે ને ગમે તેટલું કામ હોય પણ મારું એક્સ્ટ્રીમ ટ્રાય ઓલવેઝ કરતો હોઉં છું કે બ્લોગ શૂટ કરી જ લઉં. પણ ક્યારેક બહુ એવું થઈ જાય, સિચ્યુએશન એવી થઈ જાય કે બ્લોગ શૂટ ના થયો હોય અને કદાચ થયો હોય તો 3-4 મિનિટનો થયો હોય તો એમ થાય કે આ બ્લોગ શું મૂકવો, એટલે પછી હું ના મૂકું, એક ક્લિપ જવા દઉં. પણ તમે કહેજો જો તમે એવું હોય કે ના મૂકવા કરતાં તમે 3-4 મિનિટનો પણ વિડીયો મૂકી દેજો તો હું એ રીતે પણ મૂકી દઈશ. પણ ટ્રાય તો મારો જશે કે ડેઈલી હું મૂકતો રહું અને પ્રોપર જ મૂકતો રહું. પણ તમે લોકો સમજો છો કે તમારે કામ છે અને તેના માટે થેન્ક યુ સો મચ. થેન્ક યુ વેરી મચ. સોનુ પટેલ, જય શ્રી કૃષ્ણ. દીપભાઈ, હું તમારા બ્લોગ રોજ જોઉં છું પણ તમારી ફેમિલી બહુ ગમે છે. તમારી અને દિરાવીની જોડી બહુ જ મસ્ત લાગે છે. મારા મમ્મી હંમેશા તમારી ફેમિલી હેપી રાખે. થેન્ક યુ સો મચ સોનુ પટેલ. ખુશી પારેખ, દીપભાઈ પ્લીઝ બ્લોગ અપલોડ કરો. આઈ હોપ યુ એન્ડ યોર ફેમિલી આર ઓકે બીકોઝ nowadays there is 45 or 44 ડિગ્રી ટેમ્પરેચર. પણ પ્લીઝ સ્મોલ બ્લોગ બી ચાલશે પણ બ્લોગ વગર નહીં ચાલે. બહુ મિસ કરું ડેઈલી બ્લોગ ને, કેમ કે દીપભાઈ ક્યુટ સ્માઇલ, હર્ષિલભાઈની મસ્તીભરી વાતો, અંકલનો સુવિચાર અને આંટીની રસોઈ અને દીરાવી દીદીનો વિડીયો કોલ. પ્લીઝ દીપભાઈ બ્લોગ અપલોડ કરો. તમારા બ્લોગ વગર નથી ચાલતું. કામ બંધ થઈ ગયા બ્લોગમાં. કાલનો મારો મોબાઈલનું નેટ નથી બંધ કર્યું અને વારંવાર જોઉં છું કે નોટિફિકેશન આવી પણ બ્લોગ આવતો નથી. પ્લીઝ દીપભાઈ બ્લોગ મૂકો. અરે રે બહુ લખ્યું અને બહુ મસ્ત લખ્યું છે. થેન્ક યુ ખુશી પારેખ. થેન્ક યુ સો મચ ફોર ધીસ લવલી કમેન્ટ અને આટલો બધો સપોર્ટ કરો છો એના માટે પણ. અમારા બ્લોગ્સ તમારી કમેન્ટ જોઈને જ લાગે છે કે અમારા બ્લોગ તમને કેટલા ગમે છે. તો અગેન થેન્ક યુ. અને યસ, બ્લોગ ક્યારેય મિસ નહીં થાય મારી એ ખાતરી આપું છું. મેક્સિમમ મારું એ ટ્રાય હોય છે. આ 4 થી 5 વાર હું બોલી ગયો છું વિડીયોમાં, સ્ટીલ તમને કહું છું. એટલે મારો મોટિવ તો એ જ હોય કે હું બ્લોગ એવરી ડે મૂકું. પણ ક્યારેક સમજો ને કે ભાઈ કામ એવું હોય ને તો થઈ જાય અને એ પણ તમે સમજો છો. તો મારે એટલું બધું કંઈ કહેવાની જરૂર છે પણ નહીં. ઓકે. અને યસ, કાલનો બ્લોગ તમે કોઈ મિસ ના કરતા, કારણ કાલે મમ્મી અત્યારે સુરત ગઈ છે એટલે મમ્મી દીરાવી બધા જોડે જ છે. તો એ બી સીન કાલે એટલે એનો બી બ્લોગ આવશે એટલે એ બ્લોગ મિસ ના કરતા. ઠીક છે. તો કારણ કે અમારો જે પેલા ધમાકેદાર બ્લોગ છે ને એ રીતનો કાલનો બ્લોગ આવવાનો છે. તો એ મિસ ના કરો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. જો નીચે લાલ કલરનું બટન છે ને એ જલ્દી ટચ કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન ઓન કરી દો એટલે જેવો બ્લોગ મૂકે નોટિફિકેશન તમારા ફોનમાં આવી જાય. ઓકે, ચાલો તો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ કાલે એક મસ્ત મજાના બ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ. બાય.